હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં જશો બધા? જય માતાજી. તો આજે આપણે ફરીથી રિયાબેનની ટોલા કાઢવા માટે બેસી ગયા છીએ, અને એ પણ ધાબા પર. પહેલાં વખતે અમે વાડામાં બેઠા હતા, આ વખતે અમે ઉપર ધાબા પર ચડી ગયા છીએ. તો તમે જોઈ શકો છો કે આગળ હું આ જગ્યા પર વિડીયો બનાવેલા જ છે, એમાં આ જગ્યા પર જ બેસીને ટોલા કાઢેલા છે. તો આપણે ફરીથી એની જગ્યા પર બેસી ગયા છે. તો ફાઇનલી ગાઈઝ આપણે ટોલા કાઢવાનું શરૂ કરી દીધું છે. તો તમે જોઈ શકો છો ગાઈઝ કે રિયાના માથામાં આગલી વખતે બહુ ટોલા હતા, આ વખતે ટોલા નથી. મને 2 જ ટોલા મળ્યા છે. આગલી વખતે બહુ ટોલા હતા, પણ ભરેલી લીખો બહુ છે. તો મારે એના વાળમાંથી ખેંચીને લીખો કાઢવાની છે. તો તમે જોઈ શકો છો કે હું લીખોને જો કઈ રીતે કાઢું છું, અને 2 હાથના નખ વડે હું મદદથી એને ફોડું છું, કારણ કે એને પણ મારવી જ પડે. તમે આમ ફેંકી દો ને તો ઉડી જાય, કોકના શરીર પર ચોંટી જાય, કોઈના કપડામાં આવી જાય, તો કોકના માથામાં જતી રહે પછી. એટલે જુઓ હંમેશા ફેંકવાની નહીં, કોઈ દિવસ કાઢીને એને મારી જ નાખવાની હોય. ટોલા પણ મારી જ નાખવાનો હોય ને લીખને પણ ભરેલી હોય તો ફોડી નાખવાની, જેથી કરીને કોઈના માથામાં, કોઈના કપડામાં કે કોઈના શરીર પર ચોંટે નહીં. જૂનું તો એવું છે કે જૂ ગમે ત્યાં ચોંટી જાય, પગમાંય ચોંટી જાય, હાથમાં ચોંટી જાય, આપણને ખબર ના પડે, કારણ કે કઈડે નહીં, પણ માથામાં જતી રહે ગમે ત્યારે. એટલા માટે હંમેશા કહું કે મારી દેવાની. તો ગાઈસ, તમે મારી જેમ કોણ લીખો કાઢો છો એ તો મને કોમેન્ટ કરીને કહેજો. અને અમારી એક બાજુ જુઓ શિવાની બેન મંડી પડ્યા છે, એને વ્હાઈટ કલરની નાની અમથી જુવી મળી છે, જુવી બચ્ચું નાનું. શિવાનીને ટોલા કાઢતા આવડે, મારી બેટી એ મંડી પડે ટોલા કાઢવા માટે. તો તમે જોઈ શકો છો. ને આ બાજુ અમારે કારી બેન છે, રોહિના બેન છે, બધા બેસી ગયા છે ત્યાં આજુબાજુ ઊભા રહી ગયા છે. જો આ અમારું ગ્રુપ સમજો, કારણ કે મેં વિડીયો જ્યારે બી બનાવું તો મારી જોડે આ લોકો હોય જ. તો ગાઈસ, તમે આ રીતે મારી જેમ ટોલા કોણ કાઢો છો, મારી જેમ જુઓ કોણ જુઓ છો, તો મને ખાસ કમેન્ટ કરજો. અને મારા વિડીયો ક્યાંથી જોવો ને એ પણ કોમેન્ટ કરીને કહેજો મને, એટલે ખબર પડે. અને મારા વિડીયો જોવા કોને ગમે છે એ પણ મને કમેન્ટ કરજો. બહુ છે એના માથામાં લીખો. હમણાં હાલમાં ટોલા મોટા નથી એટલી તો લીખો ભરેલી પડી છે. તો જો હું 2 કાંસકાનો ઉપયોગ નથી કરેલો, હું કાંસકાના ઉપયોગ વગર એની લીખોને હું માથામાં પણ મારું છું, ફોડું છું, અને બહાર કાઢીને પણ ફોડું છું. તો તમે કોણ કાંસકાની મદદ વગર તમે જોઈ શકો છો, એ લોકો તો મને કહેજો કોમેન્ટ કરીને, કારણ કે હું કાંસકાની મદદ વગર પણ જોઈ શકું છું, ને કાંસકાની મદદથી પણ જોઈ શકું છું. હું કાંસકા વગર મોસ્ટ ઓફલી કાંસકા વગર પણ જોઉં છું, કાંસકો લઈને પણ જોઉં છું. કાંસકો લઈને જોઉં તો કેવું થાય છે ખબર છે તમને, કે આપણે શેતી પાડવી હોય ને તો ફટ દઈને શેતી પડી જાય, અને આપણા હાથ વડે શેતી પાડવી હોય ને તો વાળ થોડા આમ. કાંસકાની શેતી વડે આપણે કાંસકાની મદદથી જુઓ કાઢો ને તો તમે આમ શેતી પાડો ને એટલે ફટ દઈને આપણને જુઓ દેખાઈ જાય. બસ એટલું છે, બીજું કશું નથી. 2 હાથ વડેલું કરો તો આમ બધા ઝીગઝેગવાળા વાળ થઈ ગયા હોય, એટલા માટે કાંસકાની મદદ લેવાની હોય છે. બાકી તો હરખું જ છે. મને બંને રીતે ફાવે છે, કાંસકા વગર પણ ફાવે છે અને કાંસકા વગર પણ ફાવે છે. તો આ જો કાંસકો તો આપણે બાજુમાં મૂકી દીધો છે, અને 2 હાથ વડે મંડી પડ્યા છે. અને આ રિયાબેન એટલા જાડા વાળ છે ને કે વાતની પૂછો ને, જૂ હોય ને તો એ વાળમાં ઉતરી જાય તો આપણને ખબર ના પડે. ગાઈસ, એટલે કહું છું તમને, મારી જેમ ટોલા કોણ કાઢો છે મને કોમેન્ટ કરો ફટાફટ.